ગુજરાતના રાજકારણમાં જેવી રીતે આમ આદમી પાર્ટી સતત ચર્ચામાં છે, એવી રીતના પહેલા દિલ્હીમાં સત્તામાં હતી એટલે કેજરીવાલને લઈને બધું ચર્ચાઓ વેગ પકડતી. પણ ફરી એક વખત આમ આદમી પાર્ટી ચર્ચામાં આવી છે, કારણ કે આમ આદમી પાર્ટીના એક નેતા છે સૌરભ ભારદ્વાજ, તેને ત્યાં ઈડીના દરોડા પડ્યા છે અને આ દરોડાની અસર છે છેક દિલ્હીથી છેક ગુજરાત પડી રહી છે. નમસ્કાર, આપની સાથે હું ભૂપતિ વિશાવડિયા. તમને થશે કે ત્યાંથી છેટ અસર અહીંયા કઈ રીતના? તો આમ તો આપણે પહેલા આખા દેશની વાત કરીએ તો દેશમાં છે વોટ ચોરીનો મુદ્દો છે, કોંગ્રેસ ઉઠાવી રહી છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં સારું પરફોર્મન્સ વિસાવદરમાં કર્યું, ત્યારબાદથી સતત એક મજબૂત વિપક્ષ તરીકે ઉભરી આવવાનું કામ કરી રહી છે. જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેના વિરુદ્ધ અવાજ ઉઠાવી રહી છે અને જે પ્રમાણે ઈડીના જે દરોડા સૌરભ ભારદ્વાજ પર પડ્યા છે તેને લઈને આમ આદમી પાર્ટીના ગુજરાતના જ એક નેતા એટલે કે રાજુ કરપડા છે, તેમણે સરકાર અને પીએમ મોદી પર આક્ષેપ કર્યા હતા. તેમણે કહ્યું છે કે સામાન્ય જનતા છે તે જાણવા માંગે છે કે પીએમ મોદી પાસે કઈ ડિગ્રી છે, તો સરકાર તેનો જવાબ કેમ નથી આપતી. આ સહિત વોટ ચોરીનો મુદ્દો પણ તેમણે કહ્યું હતું. આના સિવાય અનેક મુદ્દાઓ છે અને ચૂંટણી પંચ પર પણ તેમણે આક્ષેપ કર્યા હતા. ત્યારે શું કર્યા છે રાજુ કરપડા, તેના પર નજર કરીએ. નમસ્કાર મિત્રો, હું આપનો રાજુ કરપડા. આજે જાણવા મળ્યું કે દિલ્હીની અંદર આમ આદમી પાર્ટીના દિલ્હી પ્રમુખ સૌરભ ભારદ્વાજજીના ઘરે અને એમની ઓફિસે ઈડી દ્વારા છાપેમારી કરવામાં આવી, એમને ત્યાં તલાશી લેવામાં આવી. ભૂતકાળમાં પણ આમ આદમી પાર્ટીના નેતાઓને દબાવવા માટે થઈ, આમ આદમી પાર્ટીનો વધતો વ્યાપ અટકાવવા માટે થઈ અને ક્યાંક ને ક્યાંક સરકારના ઈશારે ઈડી અને સીબીઆઈ દ્વારા જૂઠા કેસો કરી આમ આદમી પાર્ટીના નેતાઓને જેલમાં પૂરવાનું ષડયંત્ર થયું. આજે પરિસ્થિતિ એ નિર્માણ પામી છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો દિવસે ને દિવસે વ્યાપ વધી રહ્યો છે. સરકાર પાસે કોઈ મુદ્દાને લઈને જવાબ નથી. આજે બિહારની અંદર વોટ ચોરીનો મામલો એવડી ચરમસીમાએ પહોંચ્યો છે કે ચૂંટણી પંચ દ્વારા હજારો લોકોને મૃત જાહેર કરી દેવામાં આવ્યા છે. એ લોકો આજે સુપ્રીમ કોર્ટમાં જઈ પોતે જીવતા છે એનો પુરાવો આપી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક સરકારે આપેલા વચનો તો પૂરા નથી થયા, પણ ચૂંટણી પંચ અને સરકારની મિલીભગત બહાર આવી છે. અગાઉ મહારાષ્ટ્રની વાત હોય, દિલ્હીની વાત હોય, હરિયાણાની વાત હોય, વોટ ચોરી કરી અને ભારતીય જનતા પાર્ટીએ સરકાર બનાવી છે. આ ચર્ચા આજે આખા દેશમાં થઈ રહી છે. આ મુદ્દે પ્રધાનમંત્રી પાસે કોઈ જવાબ નથી, આ મુદ્દે ભારતીય જનતા પાર્ટી પાસે કોઈ જવાબ નથી. ત્યારે આખા દેશની જનતાનું ધ્યાન ભટકાવવા માટે થઈ અને એક નવું ષડયંત્ર તૈયાર કરીને લઈ આવ્યા, નવું એક નાટક તૈયાર કરીને લઈ આવ્યા. ક્યાંક ને ક્યાંક તંત્રનો દુરુપયોગ કરી આજે ફરી એક વખત જ્યારે દેશની જનતા પ્રધાનમંત્રીની ડિગ્રી માંગી રહી છે, દેશની જનતા વોટ ચોરીના મામલે સવાલ કરી રહી છે, ત્યારે લોકોનું ધ્યાન ભટકાવવા માટેથી આજે સૌરભ ભારદ્વાજજીને ત્યાં ઈડી દ્વારા છાપેમારી કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીના ઈમાનદાર નેતાઓ વારંવાર કાદવ ઉડાડવાથી કે તંત્રનો ખોટો દુરુપયોગ કરવાથી ક્યારેય દબાવવાના નથી. અમારી લડાઈ ખેડૂતો માટે, ગરીબો માટે, યુવાનો માટે, મહિલાઓ માટે છે, રાષ્ટ્રપ્રેમ માટે છે, રાષ્ટ્ર અને રાજ્યની તિજોરીને લૂંટાતી અટકાવવા માટેની છે. આવનાર સમયમાં આમ આદમી પાર્ટીનો એક એક સૈનિક મજબૂતાઈથી ભારતીય જનતા પાર્ટીને સવાલ પણ કરશે અને ભારતીય જનતા પાર્ટી સામે લડશે. આભાર. તમને શું લાગી રહ્યું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ બધું અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો OBS 90 ન્યૂઝ. નમસ્કાર.